આવી ગયા છે રામજી મંદિરે, તો આપણે રામજી મંદિરના પણ દર્શન કરીશું. તો ચાલો રામજી મંદિરે. નમસ્કાર દોસ્તો, આપણે આગલા વિડીયોમાં લીલેશ્વર મહાદેવના દર્શન કર્યા. તમે એનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો, સામે છે રાજા મહારાજા સમયનો ગેટ. તો ગેટ બહુ જૂનો છે, વર્ષો જૂનો છે. તો દોસ્તો, આપણે બીજા પ્રાચીન મંદિરે જવાના છીએ. તો મંદિરની કારીગરી બહુ અદ્ભુત કારીગરી છે, જબરજસ્ત મંદિર છે. તો એ મંદિરે જઈને આપણે વાત કરીએ. સામે મંદિર છે. તો ભાઈ, મંદિરની પહેલાં મહાદેવનું મંદિર આવે છે. તો તમે મહાદેવ ભગવાનના દર્શન કરી શકો. તો ભાઈ, સામે જે મંદિર દેખાય છે એ મંદિર આપણે જવાનું છે. આવી ગયા છે ઉનાળામાં રામજી મંદિરે, તો આપણે રામજી મંદિરના પણ દર્શન કરીશું. તો ચાલો રામજી મંદિરે. તો ભાઈ, તમે આ મંદિરનો ગેટ જોઈ શકો છો. ગેટ પર કેટલી બધી મૂર્તિઓ લાગેલી છે. તો ભગવાન રામ ભગવાનનું આ મંદિર છે. અને આ મંદિરમાં ગેટ બહુ જોવાલાયક છે. અદ્ભુત ગેટ છે. ગેટ ઉપર ઘણી બધી મૂર્તિઓ લાગેલી છે. તો તમે લુણાવાડાના હોય તો અવશ્ય આ મંદિરની દર્શન કરવા આવજો. અને આ મંદિર તમે જોયું હોય તો કમેન્ટમાં જણાવજો. તો ભાઈ, સામે છે ભગવાન શ્રીરામની મૂર્તિ. તો તમે ભગવાન શ્રીરામના દર્શન કરી શકો છો. તો ભાઈ, ભગવાન શ્રીરામનું મંદિર હોય અને જોડે હનુમાન દાદાનું પણ મંદિર અવશ્ય હોય છે. તો આગળ હનુમાન દાદાનું પણ મંદિર છે. તો તમે હનુમાન દાદાના પણ દર્શન કરી શકો છો. તો ભાઈ, આ રૂમ છે. મંદિરમાં જે પણ કંઈ સામાન હોય તો એ સામાન આ રૂમની અંદર રાખવામાં આવે છે. તો ભાઈ, આપણે રામજી મંદિરની અંદર છીએ અને સામે જે ગેટ દેખાય છે ગેટથી આપણે અંદર આવ્યા હતા. તો ભાઈ, આ છે એ ગેટ. તો ગેટ મુખ્ય જોવાલાયક છે. તો એની પર ઘણી બધી મૂર્તિઓ લાગેલી છે. તમે આપણા વિડીયોમાં જોઈ શકો છો કેટલી બધી મૂર્તિઓ લાગેલી છે. તમે બરાબર જોયું હોય તો અહીંયા અવશ્ય દર્શન કરવા આવજો. તો જ તમે મજા માણી શકો છો અને દર્શન કરી શકો છો. તો ભાઈ, આપણે અહીં વિડીયોને એન્ડ કરીએ અને આપણે લુણાવાડા જે ડુંગર પર મહાકાળી માતાનું મંદિર છે તેના પણ દર્શન કરવાના છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.